આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના બોરડા ગામે, જ્યાં રાજુબેન શિયાળ નામે એક બહેન રહે છે. 3 વર્ષ પહેલાં વાવાઝોડાના કારણે તેમનું ઘર પડી ગયું હતું. ત્યારથી નાની ઝૂંપડીમાં રહેવા લાચાર હતા રાજુબેન. તકલીફો ઘણી હતી, છતાં રાજુબેન કોઈને કહેતા ન હતા. અસહ્ય ટાઢ તડકામાં પણ બેના ઝૂંપડીમાં જ રહેતા અને વરસાદમાં પણ પાણી આવતા આજુબાજુના ઘરના ધક્કા ખાવા પડતા હતા. વારવાર તારી પાસે માગું તો ગોઠા કેમ તો કે રાવ મોટો કે મારી પાસે લીધે પણ મને શરમ લાગે કેમ આવું મારે નકરી તો કરોડો નો છે. આ 12 લાખ આપ્યા પોસ્ટના છોકરા હજી હારે થાય પણ અહીંયા તરી શરમ આવે મને ઈ પણ આ તમારી દયાથી તોય નભી જાવ એમ બારી બધા હરાવ ને બાબા આ દુકાન વાળો તો રીંધા છે આલ ખરે એક પાન 2000 લઈ વાલી એક ભલે જ આપે મારા પણ એવું ઈ ભોગવેલા છે ભાઈ. મારે તો રાવ મોટો બાપ ગણું તો ઈ ભાઈ ગણું તો ઈ મારા ભગવાન મને હું મરી તો એ મધુર કોઈ ભૂલતી નહીં એને તો કોક કાપી નાખે ને તો એના પગ પકડી જાય. મારી તો દુનિયા ભલે ગમે એવી વાતો રાજુબેનને હવે આ અવતાર ભારે લાગવા માંડ્યો હતો. આટલી ભક્તિ છતાં એમને એમ લાગવા માંડ્યું કે ભગવાન કેમ મારી સામું નથી જોતો. પણ ઘણા વર્ષોની પીડા સહન કર્યા બાદ રાજુબેનને ત્યાં ઈશ્વર રૂપી બની બોરડા ગામના સરપંચ શ્રી રાજુભાઈ આહિર આવે છે અને બેનની બધી તકલીફો અને ચિંતાઓને પોતાની ગણી લે છે અને તેમનું ઘર બનાવવાની શરૂઆત કરી દે છે. સતત 2 થી 3 મહિનાના રાજુભાઈના અથાગ પ્રયાસ બાદ બોરડા ગામના રાજુબેનનું ઘર તૈયાર થઈ ગયું. આજે રાજુબેન નવું ઘર જોઈને ખૂબ જ ખુશ છે. ચાલો જાણીએ આજે રાજુબેન કેવું અનુભવી રહ્યા છે. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી આજે રાજુબેનને પોતાનું નવું સપનાનું ઘર બની ગયું છે. રાજુબેને ઘણા બધા દુઃખનો સામનો કર્યો, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો અને ત્યાર પછી તેમને આ ઘર મળ્યું છે. તો તેમને પાસેથી આપણે જાણીએ કે તેમણે કેવા કેવા દુઃખો સહન કરી આ પરિસ્થિતિ માંથી પસાર થયા છે. રાજુબેન, તમારું ઘર કઈ રીતના પડી ગયું હતું? તો ભાઈ પડી ગયું હતું, કઈ ગાય ગોરમટી કરતા ને એમનું પડતું જાય ને એમાં રહેતા. પછી હાવ પડી ગયું. પછી આ ઝૂંપડીમાં રહ્યા. ઝૂંપડીમાં 5, 6, 7, 8 વર્ષ રહ્યા. મારી બા ઓફ થઈ ગયા. પછી તો કોઈ હાલવાળું નહીં. હું એમાં ને એમાં પાણી ભરાય, ખાટલા હેઠે ગોદડા પલાળીએ શું કહ્યું ભાઈ. હું કોક ભાઈ મને એક પતરાવાળું મકાન કરજો ને ભાઈ, અમારા પોવાડામાં કહું ભાઈ કરજો ને બાપા. વળી મારી બેન છે બિચારી નાની કે રાજુ મોટા કે બેન ને એક પતરાવાળું મકાન કરી દે ને ભાઈ. કોઈ જે કીધું ને તમને પણ આજ કઈ કે એટલે મને કોઈ જે કીધું બેને હું બનાવી દઉં કે બેન. એ તો સવારે આવ્યા પછી કે ત્યાં બેન કરવું મકાન. હું અહીંયા ભાઈ મારી પાસે કાંઈ નહીં એવો ભાઈ, હું કાંઈ કરીએ કોણ કાંઈ સા ન મારી થતા એક રોટલા બેઠા થાય ને તગારું ન લે ભાઈ. કડિયારી કોણ રહે એ કે એ તું ચિંતા કરી માકે તારે એ હું બધું કરી દઈ કે બેન. પછી તો હું તો રોવા મળી. હું ભાઈ મારે ત્યાં મકાન નહીં થાય, તમે કંઈક મોકલો નહીં. હું ટ્રેક્ટર ભાઈ તે ટ્રેક્ટર મોકલું ને કપસી ને બધું આવ્યું અહીં ને મકાન કરી દીધું મોટા એ શરૂ રાજુભાઈએ. હું તો સારું એનું કર્યો એમ કરીને ભાઈ ઓલું કર્યું ને મારે તો મકાન એ હવે થઈ ગયા બહુ બેઠી. મેં તો પાણીમાં 1 વર્ષ તો રી ભાઈ પાણી આવ્યું તોય પણ કોઈ ધોવાય ન આવે. ધોવાય તો રાજબેન આમે તો પછી રમવા વાળા નવરાત્રી રમે એને કહું ભાઈ હું તો જ્યાં હોય ના કહું ત્યાં નાની કે બધી હું કીધા કરા કે એ પેપર પતરા નાખીને રહી કે બેન કે હું પણ કેમ રહેવું. કોઈક 5 મહેમાન આવે બિચારા હેઠા બેસી જાય. કાંઈ ખાટલો નહીં, કાંઈ ખુરશી નહીં, કાંઈ હોય તો બેહાડું ને બિચારા. કાંઈ વાંધો નહીં ભાઈ. એ બધાનો કે બેનને કરી દો કે બોર્ડમાં મારો તો અહીંયા જોયું બહુ બિચારા કરી દીધું ને તમામ એ લાવીને જોયું કે રાજબેન હવે તું રહે એમાં તારે કે 2 મકાન કર્યા, રસોડું કર્યું, સંડાસ બાથરૂમ પહેલા કરી લેજે બેન. ઓ ભાઈ ને એવું લાગે તો હું તને આપું કે રૂપિયો તારે દવાખાને જવું હોય તો હું નહીં ભાઈ. એ તો મારે નહીં જોતું બાપા.
એટલે તારો આભાર ભાઈ કહ્યું. એવું ભાઈ મારી માં વી ગયા, મારા બાપુ વી ગયા. પછી પરિસ્થિતિ હું એ નાની બેન છે એ બિચારી દાડિયા થાય ને રૂપિયા લાવે ઈ મને દે. તે મહિને 2000 ભેગા કરીને પછી દવા લઈ આવું 15 દિન. અત્યારે તમે આ હાલી નથી શકતા, કોઈ તમારે બીમારી છે કઈ? બીમારી તો ભાઈ મને હોજા ચડી જતા હાથે ને પગે, પછી જડી એક ડગલું ન હલાય મારતા. પછી મવાની દવા મેં ગામના કીધું કે ના લેવા દાવ તમે બેન. હોજા ચડી જાય એટલે એક ડગલું ન હલાતું. તે 5000 ની થાય, ક્યારેક 6000 ની થાય. ત્રણ બેનો જાય, એ મારી બેન બિચારી તેડીને ચડાવે, પછી દવા લઈને આવીએ. અત્યારે આ બધો ખર્ચો કોણ, રાજુભાઈ જ પૂરો પાડે છે? રાજુભાઈ બધું એ તમામ પાડે. કાંઈ નહીં, મારે એક ટિકિટ દેવાની ખાલી સાધનમાં આવતે ને એ બધો ખર્ચો પૂરો પાડે રાજુભાઈ જ. તે એ મને ફોન કરે, બેન દવા લઈ આવજે, મારે તારીખ આવી જાય મહિનાની. તે એ તમામ આપે પૈસા બધા. મારી પાસે કાંઈ રૂપિયો નહીં ભાઈ, હું ત્યાં લેવા દઉં. તો એ મહિનો પૂરો થાય રાજુબેન દવા લઈ આવ્યા, હું નહીં ભાઈ તો કાલે વ્યાજ આવ્યો દવા લેવા. એ તમામ આપે એ ખર્ચો રાજુભાઈ. હવે તો તમારે કઈ મૂંઝાવાની જરૂર જ નથી, કેમ કે રાજુભાઈ તમારું બધું પૂરું જ પાડે. બધું એ પાડે. હજી મને એમ કીધું તારે ખાવાની વસ્તુ એ દુકાને હું મારું નામ દેજે, તું લઈ લેજે. ને પછી ચિંતા કરી તું રો માય કે હું કહું ભાઈ મને એમ હેઠા જોઈ થાય કેમ કર્યું, કે નહીં લઈ આવજે તારે. રાજુભાઈ તો મારો ભાઈ ન માનો એટલો છે. અત્યારે એ દવાનું પૂરું પાડે મને. રાજુબેન, અંદાજે આ મકાનમાં કેટલો ખર્ચો થયો છે? ભાઈ આમાં તો હું અભણ ક્યાં ઘણો ખર્ચો થયો છે. 9-10 લાખ તો છાદ હોય ને. આ થોડું મથા થાય. એક સિમેન્ટની થેલી ન લે ભાઈ. તો આ રાજુ મોટા હતા તે જો મારી પાસે 10 રૂપડી ન હોય એ 10 લાખ કેમ દેવા આપણે? બધું કામ કર્યું મોટા એ સારું જ છે. મારે તો અમારે તો જિંદગી વિધે તોય ન થાત કોઈ જ. ને આવાના વર્ષો આવે ભાઈ, કોઈ હાલે મારી ઉપર, કોઈ કામ એ નહીં કરતું. એ ગામમાં જવું હોય તો કોકને કોક ભાઈ લઈ આવજો ને વળી. એ તો રાજુ મોટો મારે ભગવાન સમાન મળી ગયા તે સારું છે, ન કરે તો કોણ ભાઈ મારું, હું તો મરી જીવ. ને એને લીધે મારે મકાન એ થઈ ગયા ભાઈ. એ કોઈ કીધું ને કેટલા જોયા ત્યાં, ખાલી મને ફોન જ તારે કરી દેવાનો. એના હારા પડતા ભાઈ ને મારે તે થઈ ગયા ભાઈ મકાન, નકર ન થાત. એટલે મનુષ્યની પાયાની જરૂરિયાત મકાન હોય છે, જે રાજુભાઈ આહિર જેવા સરપંચ દ્વારા ગામના જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને પૂરી પાડે છે. દુનિયાની બધી ખુશી એક તરફ અને ગામ લોકોની ખુશી એક તરફ. એની પાછળ પૈસા ખર્ચ કરવા એ મોટી વાત નથી, પરંતુ મોટી વાત એ છે કે રાજુભાઈના જીવનની સૌથી અનમોલ વસ્તુ છે સમય, જે ગામ લોકોને સતત આપ્યા કરે છે.